નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 14નો 10મો દાખલો જે છે સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયમાં આમ તો 14.10 એનો અભ્યાસ કરવાના છીએ. પીએન જંકશન ડાયોડ માં પ્રવાહ I નું સમીકરણ આ મુજબ છે. આ પ્રવાહનું સમીકરણ આપ્યું છે. હવે આ EXP એટલે કે E ની ઘાત, E જે છે એ સંખ્યા છે જે 2.71 બે દશાંશ ચિહ્ન સુધીની એક્યુરસી માટે આપણે લઈએ છીએ, પણ આ એક્સપ્રેશન જે છે આમાં ભૂલ છે. આ સમીકરણ જે છે એ એકચ્યુઅલી આમ છે I બરાબર I0 e રેસ ટુ EV upon 2 kBT minus 1. આ એકચ્યુઅલ સમીકરણ છે, એટલે આ તમે કરેક્શન કરજો. ટેક્સ્ટ બુકમાં પણ કરેક્શન છે. EV upon 2 kBT એ E ની ઘાતમાં છે. E રેઝ ટુ EV upon kBT minus 1 છે, એટલે EXP આટલું જ છે, આમ -1, એટલે આમ થશે. તમારે સોરી કરવું હોય તો આમ. I ને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. V એ ડાયોડના છેડાઓ વચ્ચે લાગતો વોલ્ટેજ છે, જે ફોરવર્ડ બાયસ માટે ધન અને રિવર્સ બાયસ માટે ઋણ છે, અને I એ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ છે. KB બોલ્ટ્ઝમેન અચળાંક એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનું મૂલ્ય આપ્યું છે, અને T નિરપેક્ષ તાપમાન છે. ડાયોડ માટે આ 5 × 10⁻12 એમ્પિયર અને T 300 કેલ્વિન હોય તો તમને જે નીચે આપેલા મુદ્દાઓ છે એની ગણતરીઓ પૂછી છે. તો આપણે એક એકની ગણતરી કરતા જઈએ. પહેલો કે 0.6 વોલ્ટ V બરાબર 0.6 વોલ્ટ હોય ત્યારે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ કેટલો હશે? તો આપણને ખબર છે ડાયોડ માટે પ્રવાહનું સમીકરણ I બરાબર I0 e રેઝ ટુ EV upon kBT -1. હવે આમાં એક કન્ફ્યુઝન છે, એ હું દૂર કરી દઉં. આ જે સમીકરણ આપ્યું છે એમાં આ જે 2 છે એ 1/2 EB upon kBT એમ લખો તો પણ વાંધો નથી, અને ખાલી નીચે છેદમાં kBT લખો તો પણ વાંધો નથી. એ મોડ્સ ઓફ વાઇબ્રેશન પરથી આવેલું છે. પણ જો આપણે 2 લેશું સમીકરણમાં તો જવાબ જે ટેક્સ્ટ બુકમાં છેલ્લે આપેલા છે એની સાથે મેચ નથી થતા. એ સેમ ભૂલ જે છે એ ઇંગ્લિશ મીડિયમ CBSE ની ટેક્સ્ટ બુકમાં પણ છે. એટલે આપણે જવાબ સાથે મેચ થાય એટલા માટે અહીંયા 2 kBT ના બદલે છેદમાં ખાલી kBT એવું લેશું. તો એની આપણે અહીંયા ધારો કે સેપરેટ ગણતરી કરીએ. EV upon kBT તો એ થશે 1.6 into 10⁻19 into 0.6 divided by KB 8.6 into 10⁻5. આ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને આપણે જૂલમાં ફેરવીએ 1.6 10⁻19 into ટેમ્પરેચર આપ્યું છે 300 કેલ્વિન. તો આના પરથી જો આપણે ગણતરી કરીએ તો EV upon kBT જે મૂલ્ય છે એ 23.256 આટલું મળશે. એકમ જે હોય આ તમને મૂલ્ય જે છે એ આટલું મળશે. નાવ આ કિંમત જે છે આમાં સબસ્ટિટ્યુટ કરીએ તો I બરાબર I0 તમને આપ્યું છે 5 × 10⁻12 e રેઝ ટુ 23.256 -1. હવે આ કિંમત જે છે એની ગણતરી તમને જો એક્ઝામમાં પૂછાય તો આપી દેવામાં આવશે કે e રેઝ ટુ 23 આટલું લ્યો, પણ અત્યારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી મેં ગણતરી કરેલી છે તો એ જવાબ આવે છે e રેઝ ટુ 23.256 આવશે 1.258 into 10⁻10 -1. એટલે 10 ની 10 ઘાતમાંથી -1 કરો એ લગભગ એનું એ જ આવશે. એટલે 5 × 10⁻12 into 1.258 into 10⁻10. તો આની જો આપણે ગણતરી કરીએ
તો એ આવશે 0.0629 એમ્પિયર. આ 0.6 વોલ્ટ જ્યારે હોય વોલ્ટેજ ત્યારનો વિદ્યુત પ્રવાહ છે. હવે આ જે છે એ આપણે પહેલો એ વિભાગ છે એનો જવાબ થયો. હવે નેક્સ્ટ જોઈએ બી સેક્શન જે છે એનો જવાબ અને એની ગણતરી કરી નાખીએ. જો વોલ્ટેજ 0.6 માંથી 0.7 વોલ્ટ કરવામાં આવે, વધારીને આપણે 0.1 વોલ્ટનો વધારો કરી 0.7 કરીએ તો પ્રવાહમાં કેટલો વધારો થશે? તો આપણે જાણીએ છીએ કે પહેલા વોલ્ટેજ V1 લઈએ તો એ વોલ્ટેજ છે 0.6 વોલ્ટ અને એના માટે પ્રવાહ I1 આપણે મેળવી લીધો 0.0629 એમ્પિયર અને V2 0.7 વોલ્ટ જે છે એના માટેનો પ્રવાહ I2 ગણીએ તો આપણને ડેલ્ટા I એટલે બે પ્રવાહ વચ્ચેનો તફાવત મળી જશે. તો હવે હું આની જેમ જ ગણતરી કરવાની છે, પણ આખી ગણતરી છે હું નથી દર્શાવતો. I2 કહું સીધું હું એને, I0 e raised to EV2 by KBT minus 1 બરાબર I0 5 into 10 raised to minus 12. આ જો આપણે ગણતરી કરીએ તો એ 6.07 into 10 raised to 11 મળે છે, -1 એટલે એ આની જેમ જ થશે 5 into 10 raised to 12 into 6.07 into 10 raised to 11. આની જો આપણે ગણતરી કરીએ તો એ 3.03 એમ્પિયર એટલો પ્રવાહ મળશે. તો 0.7 એ 3.03 એમ્પિયર પ્રવાહ મળે છે, જે 0.6 એક 0.1 વોલ્ટના ડિફરન્સમાં તમે જુઓ છો 0.0629 માંથી પ્રવાહ 3.03 થઈ ગયો. હવે આ બંને પરથી ધેરફોર પ્રવાહમાં થતો વધારો ડેલ્ટા I બરાબર I2 minus I1, therefore delta I બરાબર 3.03 minus 0.0629 એટલે એ થશે 2.967 એમ્પિયર. તો 0.1 વોલ્ટ જેટલો વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો પ્રવાહમાં થતો વધારો 2.967 એમ્પિયર જેટલો હોય છે. એના પછી નેક્સ્ટ જે છે એ સી, એ હવે સહેલો છે, એ અને બી પરથી જ મળી જશે. ડાયનેમિક ચલ અવરોધ, તો ડાયોડનો ડાયનેમિક ચલ અવરોધ RD બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I, therefore RD બરાબર ડેલ્ટા V 0.1 0.6 minus 0.7 minus 0.6 divided by ડેલ્ટા I આપણે અહીંયા મેળવેલું છે 2.967. આની જો આપણે ગણતરી કરીએ તો 0.0336 ઓહમ મળશે. ટેક્સ્ટબુકમાં 0.33 છે, એની બદલે 0.033 છે, એ કરેક્શન તમે કરજો જવાબમાં. એટલે આ સી નો જવાબ સિમ્પલ છે, ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ કરવાનું છે. અને લાસ્ટ જે છે ડી, એનો જવાબ પણ તમને કહી દઉં. જો રિવર્સ બાયસ વોલ્ટેજ 1 થી 2 વોલ્ટ થાય તો પ્રવાહનું મૂલ્ય શોધો. તો આપણે આમ લખશું, રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ પહેલા બ્રેકડાઉન વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ માટે પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. આથી વોલ્ટેજ
1 વોલ્ટથી 2 વોલ્ટ કરવામાં આવે તો પણ પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે કેમ કે રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ જે છે એ તમે જો ગ્રાફ જુઓ તો રિવર્સ બાયસમાં આપણે આવો ગ્રાફ જોયો છે આ I માઇક્રો એમ્પિયરમાં અને આ V વોલ્ટમાં હોય તો રિવર્સમાં આમ મળે તો આ વોલ્ટેજ બ્રેકડાઉન હોય તો આની પહેલાના બધા વોલ્ટેજ માટે પ્રવાહ જે છે એનું મૂલ્ય અચળ મળે છે એટલે CD જે છે એનો જવાબ એટલો ને એટલો જ આવશે અને એ પ્રવાહ જો તમને પૂછે તો એ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ તમને આપ્યો છે એ અહીંયા આપેલો છે I0 જે છે જુઓ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ છે એટલે ડી માં તમારે જો જવાબ પૂછ્યો હોય ટેક્સ્ટ બુકમાં પૂછ્યો નથી પણ તો એ I0 જેટલો જ આવશે 5 × 10⁻12 એમ્પિયર જેટલો તો આ સરસ દાખલો છે એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો છે e⁻² જે ગણતરી આવે એ તમને આપી દેવામાં આવી હોય કે e⁻23 જે છે એ આટલું લ્યો એના પરથી તમારે બાકીની ગણતરી કરવાની હોય છે થેન્ક યુ વેરી મચ